ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક નાનકડા સૂકા દાણા જેવડા બીજમાં આખું જંગલ બનાવવાની તાકાત ક્યાંથી આવતી હશે? તો ચાલો આજે આપણે પ્રકૃતિના આ સૌથી મોટા ચમત્કાર એટલે કે બીજની ગુપ્ત સફરને ઉજાગર કરીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, પાટીદાર એગ્રો એજન્સી જેતપુરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જરા વિચારો તો, દરેક બીજ છે ને એ એક નાનકડા ટાઈમ કેપ્સ્યુલ જેવું છે. એની અંદર ખાલી એક છોડ નહીં પણ આવનારી પેઢીઓ માટેની આખી બ્લૂપ્રિન્ટ છુપાયેલી છે. કેટલી અદ્ભુત વાત છે નહીં? તો ચાલો આપણી આ સફરના પહેલા પડાવમાં આ ટાઈમ કેપ્સ્યુલને ખોલીને જોઈએ કે એની અંદર આખિર કયા રહસ્યો છુપાયેલા છે. જો કોઈ પણ બીજની અંદર એક આખી દુનિયા વસેલી હોય છે, જેના મુખ્ય 3 આધારસ્તંભ છે. પહેલું, એનું રક્ષણાત્મક કવચ. બીજું, એનો જીવ એટલે કે ભ્રૂણ. અને ત્રીજું, એનો પોતાનો ખોરાકનો ભંડાર. આ ત્રણેય મળીને એને એક પરફેક્ટ લાઈફ સપોર્ટ સિસ્ટમ બનાવે છે. તો સૌથી બહારનું જે પડ છે ને એ છે રક્ષણાત્મક કવચ, જેને આપણે બીજાવરણ પણ કહીએ છીએ. સમજો ને કે આ બીજનું પોતાનું બખ્તર છે, જે અંદરના નાજુક ભાગોને જંતુઓ, ખરાબ હવામાન અને કોઈ પણ જાતના નુકસાનથી બચાવીને રાખે છે. હવે આ બખ્તરની અંદર શું છે? એ છે બીજનું હૃદય, એટલે કે ભ્રૂણ. આ એક નાનકડો અવિકસિત છોડ છે, જેમાં ભવિષ્યમાં બનનારા મૂળ, થડ અને પાંદડાની આખી બ્લૂપ્રિન્ટ તૈયાર જ હોય છે. નવા છોડ માટેની બધી જ સૂચનાઓ આમાં જ છે. અને હા, ભ્રૂણને ઉગવા માટે શક્તિ ક્યાંથી મળશે? તો એના માટે પણ વ્યવસ્થા છે. ખોરાકનો સંગ્રહ. આ તો જાણે બીજનું પોતાનું લંચ બોક્સ છે, જે અંકુરને ત્યાં સુધી ઊર્જા આપતું રહે છે જ્યાં સુધી એ પોતાનો ખોરાક જાતે બનાવવાનું શરૂ ન કરી દે. તો બીજની અંદરની દુનિયા તો આપણે જોઈ લીધી, પણ હવે આવે છે એ જાદુઈ ક્ષણ, અંકુરણ. એ ક્ષણ જ્યારે મહિનાઓ કે વર્ષોથી સૂતેલું બીજ અચાનક જાગે છે અને જીવનની શરૂઆત કરે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આ અદ્ભુત જાગૃતિ પાછળનું કારણ શું છે? એવું તો શું થાય છે કે બીજને અચાનક ખબર પડી જાય છે કે હવે ઉગવાનો સાચો સમય આવી ગયો છે? આ આખી પ્રક્રિયા છે ને મુખ્યત્વે 3 સ્ટેપમાં થાય છે. પહેલું, બીજ પાણી શોષે છે અને એનાથી જ એ જાગે છે. એનું બખ્તર પણ નરમ પડે છે. બીજું, સૌથી પહેલાં એના મૂળ બહાર આવે છે અને જમીનમાં પોતાની પકડ મજબૂત કરે છે. અને પછી ત્રીજું, એક નાનો એવો અંકુર હિંમત કરીને જમીનમાંથી બહાર નીકળીને પ્રકાશની શોધમાં ઉપર તરફ વધે છે. એકવાર અંકુર જમીનમાંથી બહાર આવી જાય ને, બસ પછી તો એની આકાશ તરફની સફર શરૂ થઈ જાય છે. ચાલો જોઈએ કે આ નાનકડો અંકુર એક મોટો છોડ કેવી રીતે બને છે. શરૂઆતમાં તો છોડ પોતાના પેલા લંચ બોક્સ એટલે કે બીજમાં જે ઊર્જા છે ને એનો જ ઉપયોગ કરે છે. પણ એ શક્તિ તો લિમિટેડ છે. એટલે જેવી એનામાં પાંદડા ફૂટે છે, એ એકદમ ક્રાંતિકારી પગલું ભરે છે. એ પોતાનો ખોરાક જાતે બનાવવાનું શરૂ કરી દે છે. આ એક ખૂબ જ મહત્વનો બદલાવ છે, જે એને આત્મનિર્ભર બનાવે છે. તો આ પ્રકાશ સંશ્લેષણ, આ જાદુઈ પ્રક્રિયા છે શું? એકદમ સહેલા શબ્દોમાં કહીએ તો આ છોડની પોતાની સોલાર પાવર્ડ ફૂડ ફેક્ટરી છે. એ સૂર્યપ્રકાશ, હવા અને પાણી જેવા સાદા તત્વોને ભેગા કરીને પોતાના માટે ઊર્જા બનાવે છે, જે એને સતત વિકાસ કરવામાં મદદ કરે છે. ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને બીજના એ પાવર પેક વિશે વાત કરીએ, જે શરૂઆતની આ બધી વૃદ્ધિને શક્ય બનાવે છે. દરેક બીજના આ પાવર પેકમાં મુખ્ય 3 ખેલાડીઓ હોય છે: કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ અને ચરબી. અને દરેકનું કામ એકદમ ખાસ અને ખૂબ જ મહત્વનું છે. કાર્બોહાઈડ્રેટ્સ એટલે તરત જ મળતી એનર્જી. પ્રોટીનનું કામ છે નવા કોષો બનાવવા માટે બિલ્ડિંગ બ્લોક્સ પૂરા પાડવાનું. અને ચરબી, એ તો ઊર્જાનો જાણે પાવરહાઉસ છે. આ ત્રણેય ભેગા મળીને જે તાકાત આપે છે ને, એનાથી જ છોડ જમીન ફાડીને બહાર આવવાની હિંમત કરી શકે છે. તો આ આખી સફર જોયા પછી આપણે ફરી પાછા એ જ વાત પર આવીએ કે એક નાનકડા બીજની શક્તિ ખરેખર કેટલી અકલ્પનીય છે. હવે એક છેલ્લો વિચારવા જેવો સવાલ: આખું જંગલ બનાવવા માટે શું જોઈએ? જવાબ ખૂબ જ સરળ છે અને છતાં અત્યંત ગહન. ફક્ત થોડા બીજ. વિચાર કરો, આટલી નાની વસ્તુમાં આખું ભવિષ્ય બનાવવાની તાકાત છુપાયેલી છે. સાચે જ પ્રકૃતિનો આનાથી મોટો કોઈ ચમત્કાર હોય જ ન શકે. જો પ્રકૃતિના આવા જ અદ્ભુત રહસ્યો જાણવામાં રસ હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.